રાજકોટ મહાનગરપાલિકાના તેમજ રાજકોટ શહેર ભાજપ દ્વારા સાંસદ રામ મોકરિયાને સાઇડલાઇન કરાયાની જાહેરાત કરાઈ હતી, જેને ગણતરીની કલાકોમાં જ વિવાદ વકરતા ભાજપના નેતાઓ યુટર્ન લીધો. હવે ખુલાસા પર ખુલાસા કરવા લાગ્યા. સંગઠનના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આમંત્રણ નહીં આપવાની વાતને ફગાવી રહ્યા છે. આ મુદ્દે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું કે રામ મોકરિયાને કાર્યક્રમમાં આમંત્રણ ના આપવું તેવો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જે કંઈ પણ વાત જાહેર થઈ છે તે ગેરસમજણરૂપ છે અને મહાનગરપાલિકાના સત્તાવાર કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રામ મોકરિયાના નામની બાદબાકી મામલે તપાસ કરીશું. તો મેયરે પણ આક્ષેપો ફગાવતા કહ્યું કે રામભાઈ દિલ્હી હોવાથી આમંત્રણ અપાયું ન હતું. આવી કોઈ વાત છે નહીં. શહેર ભાજપે પણ આવી કોઈ સૂચના નથી આવી, પ્રદેશ સાથે પણ આવી કોઈ વાત નથી થઈ. હું ગઈકાલે બહારગામ હતો, નહીં તો ગઈકાલે જ મેં આ નિવેદન આપી દીધું હોત, પણ આવી કોઈ વાત છે નહીં. જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.